નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારે મારી યુટ્યુબ ચેનલ ગ્રો વિથ ધ્રુવિલમાં। તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગઢશીસા ગામે, જ્યાં કને ખૂબ જ ભવ્ય પ્રકારનું મહોત્સવ કથાનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવનાર છે, જેની તારીખ છે 11/3 થી 17/3 અને કથાના મુખ્ય વક્તા છે શ્રી જિગ્નેશ દાદા। તો તમામ ભાઈ ભક્તોને આમંત્રણ છે કથાનું રસપાન કરવા માટે। જો મિત્રો તમે જોઈ શકો છો, ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં કને પાર્કિંગ વ્યવસ્થા ખૂબ જ વિશાળ પ્રમાણમાં છે અને મોટા મોટા ડોમ બાંધવામાં આવ્યા છે, જ્યાં તમને તમામ સુવિધા મળી જશે। જે મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા મોટા ડોમ બાંધવામાં આવ્યા છે, જ્યાં ભક્તોને જમવાની વ્યવસ્થા, રોકાવાની વ્યવસ્થા અને સાંજે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે, જે તમે મિત્રો જોઈ શકો છો। મિત્રો, ગઢશીસા ગામની પવિત્ર ધરા ઉપર અંબેધામ સેવા ટ્રસ્ટ હેઠળ અને શ્રી ચંદુ માતાજીના નેજા હેઠળ કરવામાં આવેલ આયોજનનું તમે સુંદર મજાની તૈયારી જોઈ શકો છો। અંબેધામ સેવા ટ્રસ્ટ દ્વારા અલગ અલગ પ્રકારની કમિટી દ્વારા તમામ સેવકો દિન રાત ખડે પગે આ કથા સુંદર આયોજન થાય તે માટે રાત દિવસ જોયા વગર સુંદર મજાનું આયોજન કરી રહ્યા છીએ। કથા સાંભળવા માટે આવનાર તમામ ભક્તોને કઈ કઈ સુવિધા પૂરી પાડવામાં આવનાર છે અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આપણે કમિટી પાસે વિશેષ માહિતી લઈએ। તો ચાલો હવે જઈએ કમિટી પાસે આની વિશેષ માહિતી લઈએ। તો આટલો મોટો મહોત્સવ થઈ રહ્યો છે, આટલો મોટા વિશાળ ડોમ બાંધવામાં આવી રહ્યા છે, શાની તૈયારી થઈ રહી છે? જિગ્નેશ દાદાની ભાગવત કથાનું આયોજન છે। આઈ શ્રી ચંદુમા નેજા હેઠળ 11/3 થી કરી અને 17/3 સુધીનું ભવ્ય આયોજન માટેની આ તૈયારીઓ ચાલી રહી છે। તો કથા માટે કોણ વક્તા આવવાના છે? જિગ્નેશ દાદા। તો તમે આવનારા ભાવિ ભક્તોનો શું કહેશો, શું સંદેશ આપશો? અમારે અહીંયા તે 11 તારીખના કથા સ્ટાર્ટ થવાની છે, 11 થી 17 તારીખ સુધી। અહીંયા આજુબાજુ ગામડા તથા માતાજીના જે હરિભક્તો છે, બહારથી પણ આખા ભારતની અંદર જેટલા માતાજીના ભક્તો છે એ અને છતાં વિદેશ પણ રહે છે, એ પણ આ કથામાં આયોજનમાં આવવાના છે, કથા સાંભળશે। આ કથા સવારથી બપોર સુધીની કથા છે। બપોરે અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે, એટલે બહોળી સંખ્યામાં અહીંયા માણસો આવવાની શક્યતા છે। એની તૈયારીને ભાગરૂપે અહીંયા પુષ્કળ આજુબાજુના ગામડાના સ્વયંસેવકો પોતાની ઉમ્મીદથી જોડાઈ રહ્યા છે કે અમને કંઈક કરવું છે, માતાજીના નેજા હેઠળ કામ કરવું છે, એટલે એ બધાને વેલકમ છે। બધા પોતપોતાની જવાબદારી સમજી અને આજુબાજુના ગામડા દરેક સમાજના, પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, જેટલી સમાજો છે દરેકને એક મંડપના નીચે અનુકરણ કર્યું છે અને અહીંયા દરેક સમાજને આમંત્રણ આપવામાં આવ્યું છે માતાજી દ્વારા। એટલે બધા માતાજીના ભક્તો, સમાજો બધા આવશે અહીંયા, એની પૂરેપૂરી વ્યવસ્થા કરી છે। એને સમાવેશ કેવી રીતે કરો એના માટે વિશાળ ડૂમ બાંધવામાં આવ્યા છે। આયોજન માટે અમે દરેક સમિતિઓ પણ બનાવેલી છે અને કથા સાંભળવા માટે સામેના ભાગમાં જે મોટો મંડપ દેખાય છે ત્યાં કને કથાનું શ્રવણ થવાનું છે અને સામેના ભાગમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ રીતની તૈયારી છે। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગ્રો વિથ ધ્રુવિલમાં। તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કચ્છના સુપ્રસિદ્ધ ગામ યાની કે ગઢશીસા। બહુ જ પૌરાણિક અને ઐતિહાસિક ગામ છે ગઢશીસા। માળી તાલુકાના ગઢશીસા ગામે આજે ભવ્યથી ભવ્ય મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। 11/3 થી 17/3 આ 8 દિવસનું મોટામાં મોટું ભવ્ય આયોજન કથાનું કરવામાં આવી રહ્યું છે, જે અંબેધામ ટ્રસ્ટ હેઠળ
તો તમામ સર્વ જ્ઞાતિઓને તો તમામ લોકો આ કથાનું રસપાનનું લાભ લે, મહાપ્રસાદનો લાભ લે. અહીંયા કને ભક્તોને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે, જમવાની, રહેવાની અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હશે. તો હા, આઈ શ્રી ચંદુમાના નેજા હેઠળ આ કથાનું બહુ જ વિશાળ અને ભવ્યથી ભવ્ય મહોત્સવનું આયોજન છે. તો તમામ ભક્તો આનો અચૂક લાભ લો અને અવશ્ય વધારજો. અને એવા આપણા ગુજરાતના નહીં પણ ભારતભરના પ્રસિદ્ધ કથાકાર શ્રી જિગ્નેશ દાદા તે પણ કથાનું રસપાન કરવાના છે. તો મિત્રો અવશ્ય એકવાર મુલાકાત લેજો તમે. યાત્રિકોને તકલીફ ના પડે એના માટે પાર્કિંગની વ્યવસ્થા કે કોઈ સુવિધા ખરી? પાર્કિંગ માટેની વ્યવસ્થા અને રહેવા માટેની ઉતારા વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. તો મિત્રો ચોક્કસ પધારજો. તારીખ 11/3 થી 17/3 ભવ્યથી ભવ્ય મહોત્સવ અને ભવ્યથી ભવ્ય કથાનું આયોજન. જે ભક્તો આવે છે તેમને તમે કઈ સુવિધા આપશો જે તકલીફ ના પડે ભક્તોને? ભક્તો આવશે એના માટે ઉતારા વ્યવસ્થા એક સમિતિની રચના કરવામાં આવી છે. તો જે ભક્તો આવે એનું અમે ઉતારા વ્યવસ્થા સમિતિનો કોન્ટેક કરી અને એને રહેવાની પણ વ્યવસ્થા સમિતિ દ્વારા કરવામાં આવી છે. અને અહીંયા દિવસ દરમિયાન એ કથાનું રસપાન કરશે. બપોર પછી અહીંયા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દરેક સમાજ દ્વારા પછાડના 4 થી 6 ગાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો છે. અને રાતના ભજન અને બીજા પણ ઘણા બધા કાર્યક્રમો છે. અને એની ઉતારા વ્યવસ્થા પણ ઉતારા સમિતિ દ્વારા સરસ કરવામાં આવી છે. જે પણ યાત્રિકો આવશે એમના માટે રહેવા માટે, ત્રણેય ટાઈમ જમવા માટે અહીંયા પૂરેપૂરી સુવિધા આપવામાં આવશે એવું માતાજીનો આદેશ છે. સર્વે હિન્દુ જ્ઞાતિઓને લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ચોક્કસ બધા પધારજો. રાધે રાધે. જય અંબે, જય ભવાની, જય અંબે. તો તમામ ભક્તો આ કથાનું રસપાન લે તે માટે શ્રી અંબેધામ સેવા ટ્રસ્ટ અને આ શ્રી ચંદુ માતાજીનું જાહેર આમંત્રણ છે. તમામ સર્વજ્ઞાતિઓ આ કથાનો અચૂક લાભ લેજો. જય શ્રી રામ, જય ભવાની, હર હર મહાદેવ, જય અંબે. તારીખ ભૂલતા નહીં, તારીખ 11/3 થી 17/3. તો તમામ ભક્તો અને સર્વ જ્ઞાતિઓ ચોક્કસ પધારજો કથા સાંભળવા. શ્રી અંબેધામ સેવા ટ્રસ્ટ ગઢશીશા આઈ શ્રી ચંદુ માતાજીનું જાહેર તમામ ભક્તોને આમંત્રણ છે, ભાવભર્યું આમંત્રણ છે. ચોક્કસ પધારજો. જય શ્રી અંબે માં.